આપણે શિબિરના 4 દિવસ દરમિયાન આત્માનો પરિચય, પરમાત્માનો પરિચય, રાજયોગ દ્વારા પ્રાપ્ત થતી અષ્ટશક્તિઓ આટલું આપણે સમજી ગયા છીએ. આજનો વિષય ખૂબ સુંદર છે. પરમાત્માનું અવતરણ તેમજ લેખરાજ દાદાની જીવન કહાની. એટલે કે એક આદર્શ પરિવાર દ્વારા આપણે આપણા પરિવારને આદર્શ કઈ રીતે બનાવીએ. અહીંયા જે બાજુમાં ફોટો છે લેખરાજ દાદાનો છે. લેખરાજ દાદા કોઈ બ્રહ્માકુમારી સંસ્થામાં કોઈ ગુરુ તરીકે નથી, પરંતુ પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ લેખરાજ દાદાના તનમાં થાય છે. જેવી રીતે મેમરી કાર્ડ છે તો એકલું મેમરી કાર્ડ હોય, ચાહે તો એકલું સિમ કાર્ડ હોય, પણ એનો ઉપયોગ કરવા માટે શું જોઈએ? મોબાઈલ જોઈએ. એમ પરમાત્મા જ્યોતિબિંદુ સ્વરૂપ છે, એટલે કે એક જ્યોત છે. પરમાત્માની આ સૃષ્ટિ પર આવવું છે દુનિયા બદલવા માટે, તો કઈ રીતે આવે? એક રસ્તો છે, પ્રેરણાથી જ્ઞાન આપે. પણ ભગવાન પ્રેરણા આપે એમાં કોઈ વાંધો નથી, પણ આ કળિયુગના લોકો પ્રેરણાના શબ્દો સમજી શકશે? પ્રેરણાની ભાષા સમજી શકશે? ભગવાન ઈશારાઓથી જ્ઞાન આપે તો આ કળિયુગના લોકો ઈશારા સમજી શકશે? માટે ભગવાન આ ધરા પર આવે છે અને આ ધરાના લોકો જે સરળમાં સરળ ભાષા સમજી શકે એ સ્વરૂપ લઈને ભગવાન આવે છે. એટલે પરમાત્મા રહે છે પરમધામ. એમનું સ્વરૂપ છે પરમ પિતા પરમાત્મા શિવ જ્યોતિબિંદુ સ્વરૂપ. એટલે કે એક જ્યોત પરમધામથી આ ધરા પર આવે છે અને આ ધરા પર આવીને લેખરાજ દાદાના તનમાં, એટલે કે એમની ભ્રુકુટીમાં અવતરિત થાય છે અને એમના મુખ દ્વારા જ્ઞાન આપે છે. જ્ઞાન પરમાત્મા શિવનું અને શરીર લેખરાજ દાદાનું. હવે પરમાત્માનું અવતરણ, આ વસ્તુ વિસ્તૃતમાં આપણે કાલે સમજીશું, પણ અત્યારે એ સમજીએ કે એમના જ તનમાં પરમાત્મા કેમ આવ્યા. જેમના તનમાં પરમાત્મા આવ્યા એમનું જીવનગાથા, જીવનશૈલી, એમનો પરિવાર, એમના સંસ્કાર, એમની રહેણી કરણી કેવી હતી. લેખરાજ દાદા બિલકુલ નાના હતા, સમજો 4 વર્ષની ઉંમર હતી ત્યારે એમની માતાનું અવસાન થઈ ગયું હતું. લેખરાજ દાદા 13 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું પણ અવસાન થઈ ગયું હતું. એટલે એમ કહી શકાય કે નાની ઉંમરથી એમણે માતા પિતાનો પ્રેમ પ્રાપ્ત નથી કર્યો. લેખરાજ દાદા નાનપણથી શ્રી નારાયણના ભક્ત હતા. નાનપણથી શ્રી નારાયણના ભક્ત હતા. લેખરાજ દાદાએ 7મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો. બસ એ સમય એમના પિતાજીનું મૃત્યુ થયું પછી ભણવાનું છોડી દીધું. ભણવાનું છોડીને લેખરાજ દાદાના સગ્ગા મોટા ભાઈ હતા, જેમને એક નાનકડી કરિયાણાની દુકાન હતી. કેવડી, સમજો પાનનો ગલ્લો હોય તો એમાં કેટલું કરિયાણું હોય? થોડું થોડું હોય. કોઈ એક કોથળો ઘઉં, 10 કિલો ચોખા ત્યાંથી તો ખરીદે નહીં. એટલે જે મજૂરી વર્ગ છે એવા લોકો એ નાની દુકાનથી થોડું થોડું ખરીદતા હતા. તો લેખરાજ દાદા જ્યારે કોઈ ખરીદી કરવા આવે તોલમાં વધુ આપતા હતા. એટલું જ નહીં,
કોઈની પાસે પૈસા નથી તો ઉધાર પણ આપી દેતા હતા. લેખરાજ દાદાએ એમના કરિયાણાની દુકાનમાં એક પણ વાર એમણે કોઈને છેતર્યા નહોતા. હવે જે તોલમાં વધુ આપે, ઉધાર પણ આપી દે, તો છેતરવાની વાત તો આવતી જ નથી. તો લેખરાજ દાદા જ્યારે તોલમાં વધુ આપે તો એમના ભાઈને ગમતું નહોતું. અને એમના ભાઈ વારંવાર લેખરાજ દાદાને એ જ સમજ આપતા હતા કે તું વારંવાર તોલમાં વધુ આપીશ તો આ નાનકડી દુકાન છે એના પર ખોટ આવી જશે અને આપણે દેવામાં મુકાઈ જઈશું. વારંવાર એમના ભાઈ લેખરાજ દાદાને ઠપકો આપે અને લેખરાજ દાદા તોલમાં વધુ આપતા રહે. લેખરાજ દાદા કહેતા હતા કે હું સ્વયંને રોકવાનો પ્રયાસ જરૂર કરું છું, પણ હું રોકી શકતો નથી. થોડા વર્ષો આ રીતે વીત્યા. એક દિવસ લેખરાજ દાદાને કોઈ શક્તિએ પ્રેરણા આપી અને એ પ્રેરણાથી લેખરાજ દાદા ઘરમાંથી નીકળ્યા. એકવાર ઘરમાંથી નીકળવું સરળ છે, પણ ટોટલ પ્રેરણા સમજવી એ અઘરું છે. ઘરમાંથી નીકળ્યા, રેલવે સ્ટેશન ગયા, રેલવે સ્ટેશન પર જે ટ્રેન આવી એમાં બેસી ગયા. આગળ તો કોઈ પ્રેરણા જ નહીં મળતી. હવે એમને એમ થયું કે મારે જવાનું ક્યાં છે, રોકાવાનું ક્યાં છે, ખાવાનું ક્યાં છે, મારું જીવન શું છે, મને તો કંઈ ખબર નથી. તો ટ્રેનમાં લેખરાજ દાદા બેઠા. થોડીક વારમાં એમની બાજુમાં એક ઝવેરી આવીને બેઠા. લેખરાજ દાદા ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ઝવેરીએ જોયું કે એટલી ઉંમર નથી જે બાજુમાં છે, પણ ઊંડા વિચારો છે, એટલે સ્વાભાવિક છે ટ્રેનમાં સમય પસાર કરવાનો હોય. તો ઝવેરીએ લેખરાજ દાદાને પૂછ્યું, તું કોણ છે, તું ક્યાં જાય છે? લેખરાજ દાદાએ કહ્યું, મને કોઈ પોતાના ત્યાં રાખશે નોકરી તરીકે તો હું એમના ત્યાં રહેવા તૈયાર છું. ઝવેરીને કોઈ સંતાન નહોતું. તેમ છતાં ઝવેરી લેખરાજ દાદાને સંતાન તરીકે નહીં, વ્યવસાયમાં મદદગાર તરીકે, એટલે કે એમણે લેખરાજ દાદાને ઝવેરાતના વ્યવસાયમાં નોકરીમાં રાખ્યા. કુદરત લેખરાજ દાદા 6 મહિનામાં સંપૂર્ણ ઝવેરાતનો વ્યવસાય શીખી ગયા. હવે એમનો સંપર્ક કોની સાથે હશે ઝવેરાતના વ્યવસાયમાં? મોટા મોટા રાજાઓ અને રાણીઓ સાથે લેખરાજ દાદાનો સંપર્ક થયો. અને પહેલાં કોની સાથે હતો? એકદમ ગરીબ, રોજ મજૂરી કરવાવાળા. પહેલાં એમની સાથે સંપર્ક હતો. અને ઝવેરાતનો વ્યવસાય તો એમનો મોટા મોટા રાજાઓ અને રાજાઓની રાણીઓ સાથે સંપર્ક થયો. આમ કરતાં કરતાં લેખરાજ દાદા કમ્પ્લીટ ઝવેરાતનો વ્યવસાય શીખી ગયા. એક સમય એવો આવ્યો કે દાદા લેખરાજ બધું હેન્ડલિંગ કરે છે. ઝવેરીને એમ થયું કે મારે દીકરો તો છે નહીં, આ અલગ કરી દે તો એના કરતાં પાર્ટનર બનાવી દઉં તો લેખરાજ દાદાની મહેનત અને ઝવેરીનો પૈસો બંને પાર્ટનર બની ગયા, પૂરેપૂરા હાફ પાર્ટનર. પછી લેખરાજ દાદાનો પોતાનો ઘર બન્યું, એમના લગ્ન થયા, ટોટલ ગ્રહસ્થની રચના થઈ, એમનો પરિવાર બની ગયો. આ સમજી ગયા લેખરાજ દાદાની આર્થિક સ્થિતિ. આર્થિક આવ્યું છે, બીજું વિસ્તૃતમાં હજી કંઈ નહીં આવ્યું.
હવે ફરીથી જઈએ લેખરાજ દાદાના બાલ્યકાળ તરફ. લેખરાજ દાદાની 4 વર્ષની ઉંમર હતી. એટલી ઉંમરથી એમની બેઠકની એકાગ્રતા, એકવાર પલાઠી વાળીને કોઈ પણ સત્સંગમાં બેસી જાય તો ચાલુ સત્સંગમાંથી ઊભા નહીં થવાનું. કેટલી ઉંમરથી નિયમ હતો? 4 વર્ષની ઉંમરથી. ઊભા તો નહીં થવાનો, પણ ચાલુ સત્સંગમાં લેખરાજ દાદા હલતા પણ નહોતા. એટલે કે 4 વર્ષની ઉંમરથી એમની બેસવાની એટલી એકાગ્રતા હતી. લેખરાજ દાદાના પિતાજી સત્સંગી હતા. જ્યાં પણ સત્સંગમાં જાય તો લેખરાજ દાદાનો ઇન્ટરેસ્ટ જોઈને એમને લઈ જતા હતા. માતા પિતા તો જે સંતાનોને રસ હોય એને લઈ જાય, તો એમને કોઈ પણ સત્સંગમાં લઈ જાય. 4 વર્ષની ઉંમરમાં કંઈ સમજાય નહીં, પણ લેખરાજ દાદા એક પલાઠી સરસ રીતે વાળીને, અને અત્યારે કલાકની શિબિર છે, એ જમાનામાં તો 2-3 કલાક કથાઓ ચાલતી હતી. એટલો સમય લેખરાજ દાદા સહજ રીતે બેસી શકતા હતા. આ હતી એમની બેઠકની એકાગ્રતા. હવે સમજીશું લેખરાજ દાદાની ભક્તિ. સમજ આવી ત્યારથી 24 કલાક એમણે શ્રી નારાયણનો વિષ્ણુ ચતુર્ભુજનો ફોટો પોતાની પાસે રાખેલો. દિવસે ખિસ્સામાં અને રાત્રે ઓશિકા નીચે. એટલે કે શ્રી નારાયણના અનન્ય ભક્ત હતા. એમણે પોતાના દીકરાનું નામ પણ એટલા માટે નારાયણ રાખેલું, એટલા માટે કે આ બાને મારે વારંવાર નારાયણ બોલાશે. લેખરાજ દાદાએ પોતાના જીવનમાં 14 ગુરુ કર્યા હતા. 1-2 નહીં, 14 ગુરુ. એક પણ ગુરુને પૂછવામાં આવે તમારા પ્રથમ નંબરના શિષ્ય કોણ, તો કોઈ પણ ગુરુ એમ જ કે પ્રથમ નંબરના શિષ્ય લેખરાજ દાદા. એટલે કે ગુરુમાં કેટલું માનતા હતા. એકવાર ઘરમાં કોઈ પ્રસંગ હતો અને એ પ્રસંગ એમાં લેખરાજ દાદા જમવા બેઠા હતા. એટલામાં ગુરુજીની ટપાલ આવી, 2 દિવસ માટે સેવામાં જરૂર છે. હજી જમવાની શરૂઆત કરી છે, ટપાલ ગુરુજીની છે, તો એમણે કહ્યું કે મારે આ ટપાલ પહેલાં વાંચવી પડશે. ટપાલમાં લખેલું છે 2 દિવસ સેવામાં જરૂર છે. થાળી એમને મૂકી દીધી, પૂરું જમ્યા પણ નહીં અને નીકળતા હતા. પરિવારજનોએ કહ્યું કે તમે કાલે કાં તો સાંજે જઈ શકો છો, ઘરમાં પ્રસંગ છે. લેખરાજ દાદાએ કહ્યું ગુરુનું કહેવું એટલે કાળનું તેડું બરાબર છે, હું આ સેકન્ડે જ જઈશ, અને ગયા. એટલે કે એટલું બધું લેખરાજ દાદા ગુરુ ભક્તિમાં માનતા હતા. લેખરાજ દાદા નિયમિત ગીતાનું અધ્યયન કરતા હતા. વાંચતા થયા ત્યારથી રોજ 1 અધ્યાય. પિતાજીના અવસાન પછી આખી ગીતા રોજ વાંચવાની. પહેલાં રોજ 1 અધ્યાય, પણ પિતાજીનું મૃત્યુ થયું પછી એમણે નિયમ લીધો કે હું આખી ગીતા રોજ વાંચીશ. ગીતા વાંચતા હોય ક્યારેક ઘરમાં મહેમાન આવે, એવું નથી કે ગીતા મૂકીને મહેમાનો સાથે બેસી જાય. કમ્પ્લીટ ગીતા વાંચન પૂર્ણ થાય પછી મહેમાનોનું અતિથિ દેવો ભવની જેમ સ્વાગત કરે. એટલે મહેમાનોને એવું ફીલ ના આવે કે અમે આવ્યા ને અમારે બેસી રહેવું પડ્યું. હર હંમેશ એમણે ગીતાને
પ્રથમ સ્થાન આપ્યું. એક પણ દિવસ ગીતા વાંચનમાં ચૂક્યા નહોતા. આ હતી લેખરાજ દાદાની ભક્તિ. સરખામણી કરીશું આપણે આપણી સાથે. સરખામણી એટલે એમને કેટલા માર્ક મળે ભક્તિમાં, આપણને કેટલા મળે? બોલો, કેટલા મળી શકે? જો લેખરાજ દાદાના ભક્તિમાં માર્ક ગણીએ તો સમજો એમને 100માંથી 100 છે, તો આપણને 10 છે. વિચાર કરો, આ ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ નથી, પણ એવા દિવ્ય પુરુષ આ ભૂમિ પર થઈને ગયા છે જે લોકોએ કહેલું એ એમણે કરીને બતાવ્યું છે. હજી ઘણું બધું સાંભળવાનું બાકી છે. આ તો ટૂંકમાં જે કહેવાનું હોય એ જ કહેતા હોઈએ છીએ. હવે લેખરાજ દાદાની ભક્તિ, એના પછી લેખરાજ દાદાનું ગ્રહસ્થ. લેખરાજ દાદાના પત્નીનું નામ જશોદા. લેખરાજ દાદાએ એક પણ વાર એમના જીવનમાં એમના પત્ની પર હાથ નહોતો ઉપાડ્યો. એક પણ વાર નહીં. વિચાર કરો, તમારી શું સ્થિતિ છે? જશોદાબેન આદર્શ કહેવાય. ઉપાડવાની જરૂર જ ના પડે. એટલું જ નહીં, લેખરાજ દાદાએ એમના પત્ની પર ક્રોધ પણ નહોતો કર્યો. ક્રોધમાં આવીને એમણે આંખો બી નથી બતાવી. આ કોઈ નાની વાત નથી. લેખરાજ દાદા નારીનું ખૂબ સન્માન કરતા હતા. એટલું જ નહીં, એમણે એમના જીવનમાં એક પણ નારીનું અપમાન નહીં કર્યું. ક્યારે પણ કોઈ પણ સ્વરૂપમાં નહીં. એનાથી આગળ 4 સંતાનો, 2 દીકરા 2 દીકરી, સમાજની વચ્ચે રહ્યા હશે કે નહીં? એક પણ વાર લેખરાજ દાદાએ 4 સંતાનો પર હાથ નહોતો ઉપાડ્યો. વિચાર કરો, હાથ તો નથી ઉપાડ્યો, ક્રોધ બી નહીં કર્યો, ક્રોધમાં આંખો બી નહીં બતાવી. એકવાર નાના નાના 4 બાળકો બહુ જ મસ્તી કરતા હતા. જશોદા માતા કંટાળી ગયા. એટલા બધા કંટાળ્યા, કારણ કે મસ્તી ખૂબ કરી એમ. જશોદા માતા કંટાળી ગયા. રોટલી બનાવતા હતા એ સમયે. તો રોટલી બનાવતા બનાવતા ખાલી વેલણ બતાવ્યું જશોદા માતાએ. અને લેખરાજ દાદા જોઈ ગયા કે જશોદાએ બાળકોને વેલણ બતાવ્યું છે. આજે કંઈ જ નહીં બોલ્યા એ વખતે. પછી લેખરાજ દાદાએ જશોદાને કહ્યું, તું આજે છોકરાઓને વેલણ બતાવીશ, કાલે એ છોકરાઓ આપસમાં લડશે. જશોદા કહે છે, આજે બહુ જ તોફાન કર્યું બાળકોએ, હું કંટાળી ગઈ, કદી મારતી નથી, પણ આજે ખાલી પરેશાન થઈ ગઈ એટલે વેલણ બતાવ્યું. લેખરાજ દાદાએ કીધું, નહીં, બાળકો મસ્તી નહીં કરે તો કોણ કરશે? મોટાઓ મસ્તી કરશે? એ દિવસ પછી એક પણ વાર જશોદાએ એમના બાળકોને વેલણ પણ નહોતું બતાવ્યું. ખાલી કલ્પના કરો તમે કે આ પરિવાર કેવો પરિવાર હશે? શ્રેષ્ઠ પરિવાર ગણાશે?
કે જેમના ઘરમાં કોઈ બી પ્રકારનો ઝઘડો નહીં, જેમની ભક્તિ ઊંચામાં ઊંચી. હવે સમજીશું લેખરાજ દાદાનો વ્યવસાયમાં વ્યવહાર એમનો એટલો ઉચ્ચ લેવલનો હતો. સાચા હીરાના વેપારી છે. કેટલાય મોટા મોટા રાજાઓ અને એમની રાણીઓના સંપર્કમાં આવે. રાણીઓ લેખરાજ દાદાને એક સંતની જેમ જોતા હતા, કારણ કે એમની રહેણી કરણી, વિચાર, સંસ્કાર એ ટાઈપનું જ હતો. તમે વિચાર કરો, રાણીઓ પણ કે આ લેખરાજ દાદાની વિચારધારા, સંસ્કાર, રહેણી કરણી રાજાઓથી પણ મહાન છે. મોટા મોટા રાજાઓ લેખરાજ દાદાને માનતા હતા. એકવાર એક રાજાના ત્યાં પાર્ટી હતી. લેખરાજ દાદા વેપારી, તો એમણે લેખરાજ દાદાને નિમંત્રણ આપ્યું કે મારા ત્યાં પાર્ટી છે, તમે આવજો. એમના વાક્યો સાંભળજો. લેખરાજ દાદાએ કહ્યું, હું તમને સાચા હીરા આપું છું. જે બી જ્વેલર્સ છે તો સાચા હીરાના છે, અને તમે મને જે નોટ આપો છો એ તો કાગળમાંથી બને છે. હું તમને સાચા હીરા આપું છું અને તમે રાજા છો, પણ હું તમારા ત્યાં પાર્ટીમાં નહીં આવું. હું વૈષ્ણવ છું. તમારા ત્યાં પાર્ટીમાં માંસ મદિરા હોય છે, એટલે તમારા લીધે, તમારી કાગળની નોટોના લીધે હું મારો ધર્મ નહીં વેચું. મોટા મોટા રાજાઓ એમને નિમંત્રણ આપે, પણ એમને કંઈ જ નહીં. જે જગ્યાએ જવાતું હોય ત્યાં જ જવાનું, નહીં તો વૈષ્ણવ હતા. વૈષ્ણવ એટલે માંસ, માછલી, ઈંડા, દારૂ સ્પર્શ બી નહીં. એકવાર નેપાલમાં રાજસભાનું આયોજન હતું. એમાં કેટલાય લોકોને નિમંત્રણ હતું. એક લેખરાજ દાદાને બી નિમંત્રણ હતું. આમ લેખરાજ દાદા સમયના બહુ પાક્કા હતા, પણ કોઈ એવું જરૂરી કારણ આવ્યું, લેખરાજ દાદા નેપાલ ટાઈમ પર નહીં પહોંચી શક્યા. તો નેપાલના રાજા, ટોટલ સભા ભરાઈ ગઈ છે, પણ નેપાલના રાજાએ જાહેરમાં કહ્યું, जब तक लेखराज नहीं आएगा तब तक राज दरबार की कारोबारी शुरू नहीं होगी. राजा कोईनी राह जुए. विचार करो, राह जुए राजा, आम जुओ तो. પણ જ્યારે લેખરાજ દાદા આવ્યા ત્યારે એ સમયે રાજસભાની કારોબારી શરૂ થઈ. એમના ઝવેરાતના વ્યવસાયમાં એમણે એક પણ વાર કોઈને છેતર્યા નથી. હવે વ્યવસાયમાં કઈ રીતે બધું હેન્ડલિંગ કરતા હતા. એકવાર સાચા હીરાના સારા સારા દાગીના લઈને કોઈ રાજા રાણીને બતાવવા જતા હતા, તો એમની દીકરી ક્યારેક ક્યારેક ઈચ્છા ધરાવે કે મારે આવું છે, તો દીકરીને લઈને ગયા. દીકરીને લેખરાજ દાદાએ એક સરસ બક્કલ પહેરાવ્યું હતું. 5-5 મિનિટે મ્યુઝિક વાગે એવું. બનાવવાનું તો જાતે જ હોય. દીકરીને લઈ ગયા તો પછી જ્યાં રાજાના ત્યાં જવાનું હતું ત્યાં બધી જ્વેલરી બતાવી, તો રાણી બધા અલગ અલગ ગળાના હાર, સેટ બધું જોતા હતા. 5 મિનિટે જેવું મ્યુઝિક વાગ્યું તો રાણી કે આમાંથી મારે કશું નહીં જોઈતું, આ બક્કલ જોઈએ છે, આ છોકરીએ પહેર્યું છે. લેખરાજ દાદાએ દીકરીને કહ્યું આપી દે. હવે દીકરી નાની, દીકરી કે હું નહીં આપું. રાણી કે આ જ જોઈએ છે. હઠીલી રાણીઓ, જિદ્દી દીકરીઓ. દીકરી કે હું નહીં આપું અને રાણી કે આ જ જોઈએ છે.
લેખરાજ દાદા ક્યારેય પણ એમના બાળકો પર ક્રોધ નહોતા કરતા. આજે સમસ્યા એ બની કે રાણીને એ જ બક્કલ જોઈએ છે, દીકરી આપવાની ના પાડે છે. શું કરવું જોઈએ આ સમસ્યામાં? એવું જ બીજું બનાવી દીધું. પણ એ જ્યાં જગ્યા પર છે ત્યાં તો જીદ છે, આ જ જોઈએ છે. દીકરી સમજાવવું પડે. નથી સમજ. રાણી બિલકુલ ના સમજે. રાણી તો કેવી રીતે સમજાવે? રાજા સજા કરતો. જો યુક્તિ લેખરાજ દાદાની, રાણીને કહ્યું હું ઘરે જઈને આનો આ જ બક્કલ મોકલી આપું છું. ઘરે આવીને જશોદાને કહ્યું જમવાનું પીરસો, પણ આ દીકરીને કાલનો વાસી આપજો. દીકરી કે કેમ વાસી? લેખરાજ દાદાએ કહ્યું બક્કલ પણ તો વાસી જ છે ને. વાસી બક્કલ પહેરે તો વાસી ખાવાનું મળે. તરત બક્કલ કાઢીને મૂકી દે છે કે મારે વાસી બક્કલ જોઈતું નથી, મને તાજું બક્કલ આપો. અને એ બક્કલ લેખરાજ દાદાએ મોકલી દીધું. સમસ્યાઓ નહીં આવી હોય એવું નથી, પણ સમસ્યાનું સમાધાન સમજદારીથી કર્યું હોય. આ દીકરીની વાત કરી. એકવાર લેખરાજ દાદા પોતાની દુકાન પર ઝવેરાતના વ્યવસાયમાં બેઠા હતા. નાના નાના બાળકો ક્યાંક આજુબાજુ રમતા હતા અને રમતા રમતા મોતી લઈને નીકળી ગયા. લેખરાજ દાદાને લાગ્યું કે આ મોતી ઓછા છે. બાળકો રમતા હતા, બની શકે બાળકો રમતા રમતા લઈને જતા રહ્યા હશે. સાંજ પડી, મીઠાઈનું બોક્સ ખરીદ્યું. લેખરાજ દાદા બાળકોના ઘરે ગયા. બાળકોના ઘરે ગયા એટલે બે બાળકો, બંને ભાઈ, અને નાનો દોડતો દોડતો આવ્યો. દાદા બોલો શું કામ છે? લેખરાજ દાદા કે તમારા માટે મીઠાઈ લઈને આવ્યો છું, પણ તમે જે પેલા મોતી લીધા છે ને એ તમારા કામના નથી, એ તમે આપી દો. નાનો કહે છે એ તો મારા ભાઈએ છે ને પડીકામાં વાળીને માળિયા પર મૂક્યા છે. લેખરાજ દાદા કે તમે મીઠાઈ ખાઓ. બાળકો મીઠાઈ લઈને ખુશ થઈ ગયા અને એ મોતી પાછા આપી દીધા. વિચાર કરો, આજકાલના માતા પિતા હોય, એમના ઘરે જાય, ચોર બાળકોને ચોર છે એમ સાબિત કરે, ક્યાંક ને ક્યાંક થોડો ઝઘડો કરે, ચાહે બાળકો પર ક્રોધ કરે. એમણે બાળકો પર ક્રોધ બી ન કર્યો, મીઠાઈ આપી. આવા એક નહીં અનેક દાખલાઓ છે કે એમણે એમના ગ્રહસ્થ પરિવારમાં કે વ્યવસાયમાં શાંતિથી સમજદારીથી નિવેડો કર્યો હતો. પણ બાળકો પર ક્રોધ કરવો, હાથ ઉપાડવો, મારવું, લડાઈ ઝઘડા એક પણ વાર નહીં. એક આદર્શ પરિવાર લેખરાજ દાદાએ બનાવેલો. લેખરાજ દાદા પાસે આટલું બધું હતું જે આપણે સમજી ગયા. તેમ છતાં લેખરાજ દાદા ઘણીવાર બેઠા બેઠા શું લખતા હતા? હે ભગવાન, જ્યારે તમે મને મળશો તો હું મારી ચલ અને અચલ સંપત્તિ સંપૂર્ણ તમને ન્યોછાવર કરી દઈશ. એમણે એમના 12 ગુરુઓને કહેલું, ભગવાનને તો હું મેળવીને રહીશ. કે ખુલ્લી ચેલેન્જ આપી હતી, ભગવાન જે છે જેવા છે એ રૂપમાં એમને હું પ્રાપ્ત કરીને રહીશ. અને બેઠા બેઠા ટપાલ લખતા હતા, ભગવાન જ્યારે તમે મળશો તો ટોટલ તન મન ધન ચલ અચલ સંપત્તિ સર્વસ્વ હું ન્યોછાવર કરીશ. હર હંમેશા, એવું નહીં કે 1-2 વાર કહ્યું હતું. હવે આટલી વાતો
ઘર પરિવાર વ્યવસાયની. હવે જોઈશું એમના જીવનમાં વળાંક ક્યાંથી આવ્યો. એકવાર લેખરાજ દાદા પોતાના બંગલાની બહાર બગીચામાં બેઠા હતા. બગીચામાં બેઠા બેઠા એક જ સુમિરણ કરતા હતા, હે પ્રભુ, જ્યારે તમે મળશો હું તમારા પર બલિહાર જઈશ. એ સમયે એમને વિષ્ણુ ચતુર્ભુજનો સાક્ષાત્કાર થયો. વિરાટ વિષ્ણુ ચતુર્ભુજ સામે થોડી ક્ષણોનો, પણ એ વિષ્ણુ ચતુર્ભુજ તરફથી અવાજ આવ્યો, તમે અને હું આપણે એક સમાન છીએ. થોડી ક્ષણોમાં સાક્ષાત્કાર પૂરો થઈ ગયો. જેવો સાક્ષાત્કાર પૂરો થયો, લેખરાજ દાદા ચારે બાજુ જુએ છે. મેં વિષ્ણુ ચતુર્ભુજને જોયા, પણ ગયા ક્યાં? ધંધા પર બેસે તો કોઈ પણ આવે પહેલું પૂછે, મેં વિષ્ણુ ચતુર્ભુજને જોયા, ગયા ક્યાં? પણ હવે જેમણે જોયા છે એમને જ ખબર નહીં ક્યાં ગયા, તો બીજા તો ઉત્તર આપી શકે નહીં. ત્યાં લોકોએ કહ્યું, લેખરાજ દાદા ગાંડા થઈ ગયા છે. ગાંડા લોકો એક જ વાત બોલે ને વારંવાર, એટલે જે આવે એ કે વિષ્ણુ ચતુર્ભુજ ક્યાં ગયા, જે આવે દાદા લેખરાજ કે વિષ્ણુ ચતુર્ભુજ ક્યાં ગયા. લોકોને એમ થયું કે આ થોડા ગાંડા થઈ ગયા છે. એના પછી લેખરાજ દાદાએ થોડી ભક્તિ વધારી અને ભગવાનને કહ્યું, ભગવાન, તમે જે સ્વરૂપે છો એ જ સ્વરૂપે મને મળો. કોઈ ગુરુને એમણે કહ્યું કે મારે ભગવાનને મેળવવા છે. ગુરુ કે અમે જ નહીં મેળવી શક્યા તો તમને કેવી રીતે બતાવીએ? પણ ગુરુએ એટલું જરૂર કીધું, જો તમે ભગવાનને મેળવવા માંગો છો તો થોડા દિવસ તમે ઘરમાંથી ક્યાંક દૂર જતા રહો, ત્યાં સાધના કરો. લેખરાજ દાદા એક વીક માટે મુંબઈ બબુલનાથના મંદિરમાં જઈને રહ્યા અને એક જ વાક્ય, ભગવાન જે છો, જેવા છો, તમે મને મળો. ત્યાં એમને બીજો સાક્ષાત્કાર થયો. સાંભળજો, બીજો સાક્ષાત્કાર કયો થયો? પલાઠી વાળીને બેઠા હતા, સામે એક લાઈટ અને સામેથી લાઈટ લેખરાજ દાદાના કપાળમાં એટલી બધી લાઈટ આપે છે, એટલી બધી લાઈટ એમના કપાળમાં આપે છે, જાણે લેખરાજ દાદાનું કપાળ એ લાઈટથી ટોટલ તેજસ્વી બની ગયું. અને એ લાઈટે કહ્યું, નિજાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, પ્રકાશ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, આનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. બીજો સાક્ષાત્કાર પૂરો. જેવો બીજો સાક્ષાત્કાર પૂર્ણ થયો, ફરી એની એ જ વાત, મેં લાઈટ જોઈ છે, મેં પ્રકાશ જોયું છે, પણ એ રહે છે ક્યાં એ ખબર નહીં. બીજા સાક્ષાત્કાર પછી લેખરાજ દાદા કહે છે, હે ભગવાન, તમે મને પ્રાપ્ત થાઓ પૂરા સરનામા સાથે. તમે જ્યાં છો હું ગમે ત્યારે તમને મળી શકું. એકવાર આવીને સાક્ષાત્કાર કરાવીને જતા રહો એ રીતે નહીં. હું પૂર્ણ રૂપે તમને પ્રાપ્ત કરવા માંગુ છું. તમારું પૂર્ણ સરનામું આપો. વિચાર કરો, કોઈ વ્યક્તિ અને એમની વિચારધારા જુઓ. આપણે તો કલ્પના બી નહીં કરી શકીએ કે આવું પોસિબલ છે. કલ્પના બી નહીં કરી શકીએ અને એમણે કરીને બતાવ્યો. આમ બે સાક્ષાત્કાર લેખરાજ દાદાને થયા. ત્રીજો સાક્ષાત્કાર જ્યાંથી શરૂ થશે ત્યાં ટોટલ ત્રીજા સાક્ષાત્કારથી
આગળ 1 કલાકની શિબિર બીજી છે. એટલા માટે ત્રીજા સાક્ષાત્કારથી આપણે કાલે સમજીશું, કારણ કે ત્રીજા સાક્ષાત્કાર પછી એનું પૂર્ણ જ્ઞાન મેળવવું અનિવાર્ય છે. આજે 21 જૂન છે, વિશ્વ યોગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં આજે બધાએ યોગ કર્યો છે, એટલે વિશેષ આજે આપણે યોગ રોજ કરીએ છીએ, પણ આજે 21 જૂન નિમિત્તે વિશ્વ શાંતિ માટે પણ યોગ કરીશું, જેને આપણે રાજયોગ કહીએ છીએ. તો હવે થોડી ક્ષણો માટે આપણે રાજયોગનો અભ્યાસ કરીશું. રાજયોગના અભ્યાસમાં જેટલી માનસિક એકાગ્રતા હશે એટલી એનર્જી આપણામાં ટ્રાન્સફર થશે. આમે પ્રકૃતિનો નિયમ છે, કુદરતનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે. 2 વિચાર જ્યારે મળે ત્યારે એનર્જી ફાસ્ટ ટ્રાન્સફર થાય છે 2 વ્યક્તિના. પછી ચાહે એક તરફ વ્યક્તિ છે, એક તરફ ભગવાન છે, ચાહે બંને વ્યક્તિ છે અને કોઈ પણ સંબંધ છે, ભાઈ બહેન હોય, મા દીકરી હોય, પિતા પુત્ર હોય, પતિ પત્ની હોય, જ્યાં વિચાર બંનેના મળતા થયા ત્યાં બંનેના વિચાર એક બને છે, ત્યાં એનર્જી ફાસ્ટ ટ્રાન્સફર થાય છે, એટલે કે વિચાર મળતા થઈ જાય છે. તો રાજયોગનો અભ્યાસ જ્યારે આપણે કરીએ તો સૌ પહેલી એકાગ્રતા જોઈએ તન અને મનની. જેવું મન શાંત થશે તો જોડે જોડે તન શાંત થશે. પહેલાં તનને શાંત કરીશું, એકાગ્ર કરીશું તો મન પણ એકાગ્ર થશે. જ્યાંથી પણ તમે શરૂ કરો, તનથી કે મનથી, પણ એકાગ્રતા અનિવાર્ય છે. કોઈ પણ બીજું કાર્ય બી કરવું હોય તો એમાં પણ એકાગ્રતાની આવશ્યકતા થતી જ હોય છે. જ્યારે આ તો આપણે પ્રભુ પિતા પરમાત્માની એનર્જી લેવાની છે. એનર્જી કઈ રીતે આવે? આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તો 5 મિનિટ, 10 મિનિટ, કલાક ઘડિયાળ પ્રમાણે થાય, પણ કરંટ ટ્રાન્સફર થવામાં વાર લાગે છે. સ્વિચ પાડીએ છીએ તો પંખો થઈ જાય છે, સ્વિચ ઓન કરીએ છીએ એસી ચાલુ થઈ જાય છે. એટલે કે કરંટને પસાર થતાં વાર લાગતી નથી. શરીરથી કોઈ જગ્યાએ જવું હોય તો વાર લાગે છે. મનથી આપણે જવાનું છે પરમ પિતા પરમાત્મા પાસે, અને એમની એનર્જી એક આધ્યાત્મિક ઉર્જા બનીને આપણી પાસે આવે છે. એટલે એની ગતિ ફાસ્ટ હોય છે, એમાં વાર લાગતી નથી. તો જ્યારે રાજયોગનો અભ્યાસ કરીએ ત્યારે મન પરમધામ લઈ જવાનું અને પરમાત્માના જે ગુણોરૂપી કિરણો છે એ આપણી અંદર આવે, આપણને એમની એનર્જી મળે અને એ શક્તિઓ લઈને આપણે રિટર્ન આ ધરા પર આવીએ. શા માટે રાજયોગ કરીએ છીએ? રાજયોગ એટલે પરમાત્મા શક્તિ, અને એ પરમાત્મા શક્તિ વ્યવહારમાં, પરિવારમાં, વ્યવસાયમાં, નિંદ્રા, ભોજન દરેકમાં ઉપયોગી બને છે. પરમાત્મા શક્તિ હશે તમારો વ્યવહાર અલગ હશે. પરમાત્મા શક્તિ હશે વ્યવસાયમાં ફરક પડશે. પરમાત્મા શક્તિ હશે તમારી એનર્જીમાં ફરક પડી જશે. તો હવે થોડી ક્ષણો માટે આપણે રાજયોગનો અભ્યાસ કરીશું. રોજ એકાગ્રતાથી બેસીએ છીએ, પણ આજે 21 જૂન છે એટલે વિશેષ દ્રઢ સંકલ્પથી એકાગ્ર બનીને બેસીશું. પેલી ટીપોઈ થોડી ખસેડી દો પાછળ. સ્લો ખાઈ જા નીચે. નાના હોય તો નીચે જ બેસી જવાનું,
મોટાઓમાં પણ જે બેસી શકે પણ નાના હોય તો આ તારા શરીર પર થોડું ચાર પાંચ મહેન્દ્ર બી થોડી ખુરશી આ બાજુ ફેરવી દો આમ કેટલા બધા દંડ કરીએ છીએ જોજો. આમાંથી જે શરીર ઉતરે કરો ચાલુ જ રાખીશું વધવાનું 5-6 જણ દંડ કરી ગયા. મન બિલકુલ શાંત કરી દો બેઠક થોડી ઠટ્ટાર કરો ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો मन बिल्कुल शांत करी दो एक संकल्प करो હું કપાળમાં ચમકતી જ્યોત આત્મા છું હું આત્મા શાંત સ્વરૂપ છું હું આત્મા આ કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારી એક ચેતન શક્તિ છું મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર પરમ પિતા પરમાત્મા શિવ બાબા પાસે परम पिता परमात्मा शिव बाबा आप શાંતિના સાગર છો હું આત્મા શાંત સ્વરૂપ છું परम पिता परमात्मा शिव बाबा आप आनंदना सागर छो हूँ आत्मा आनंद स्वरूप छू मीठा मीठा शिव बाबा आप प्रेम ना सागर छो हूँ आत्मा प्रेम स्वरूप छू परम पिता परमात्मा शिव बाबा आपनी याद द्वारा हूँ आत्मा स्वयं प्रकाशित बनती जाऊँ छूँ मारी आत्मानो ओरा दूर दूर સુધી ફેલાઈ રહ્યો છે મારી આત્માની ઊર્જા
પાવરફુલ બનતી જાય છે. હું સ્વયં પ્રકાશિત આત્મા છું. હું પરમાત્મા શક્તિઓથી ભરપૂર આત્મા છું. હું આત્મા વરદાનોથી ભરપૂર છું. પરમધામથી આ સૃષ્ટિરૂપી રંગમંચ પર હું આત્મા પાછી આવી રહી છું. હવે હું જે પણ કાર્ય કરું છું પરમાત્માની યાદમાં કરું છું. પરમાત્મા સ્મૃતિમાં રહીને કરેલા કર્મ પુણ્ય કર્મ બની જાય છે. મારા પરિવારમાં બિલકુલ શાંતિ છે. મારી ચારે બાજુ શાંતિ શાંતિ છે. સમગ્ર વિશ્વમાં શાંતિ છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया. भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया. नवयुग का निर्माण कराने, नवयुग का निर्माण कराने शिव ने जिनमें स्थान लिया. भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया. भारत की भूमि पर
जन जन की सेवा में तन मन धन का किया समर्पण, एकता की माला में पिरो के किया विश्व परिवर्तन। अमृत वाणी बरसा के, अमृत वाणी बरसा के सबका जीवन सुखदाई किया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर आत्मज्ञान करा के सबको मान शान अभिमान छुड़ाया। पहले आप ये मंत्र पढ़ा कर सबको आगे बढ़ाया। नष्टो मोहा स्मृतिर्लब्धा नष्टो मोहा स्मृतिर्लब्धा बन, गीता ज्ञान साकार किया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर राजयोग की राह दिखा के परमात्मा मिलन कराया। दिव्य दृष्टि दे करके उन्होंने मानव से देव बनाया। भाग्य विधाता ब्रह्मा बाबा, ब्रह्मा बाबा सारे विश्व में अमर हुआ। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। नवयुग का निर्माण कराने, निर्माण कराने शिव ने जिनमें स्थान लिया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। एक दिव्य पुरुष ने जन्म लिया। एक दिव्य पुरुष ने